શ્રી સંકલ્પ સેવિંગ્સ એન્ડ લેન્ડિંગ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ભરૂચની ચોથી વાર્ષિક સામાન્ય સભા તારીખ 9 ઓગસ્ટના રોજ ભરૂચ ખાતે યોજાઈ હતી। સભામાં સોસાયટીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં સોસાયટીના નવા અધ્યક્ષની વરણી, ગત વાર્ષિક સામાન્ય સભાના પ્રોસિડિંગ્સને બહાલી, વર્ષ 2025-26ના હિસાબો તથા ઓડિટ રિપોર્ટને મંજૂરી આપવા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત સભાસદોના બચત ખાતા ખોલાવવા તેમજ પ્રમુખ સ્થાને રજૂ થયેલા વિવિધ વિષયો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના આગેવાન સુરેશ આહિર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પરેશ લાડ, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના એક ભાગરૂપે ધી સંકલ્પ સેવિંગ એન્ડ લેન્ડિંગ કોઓપરેટિવ સોસાયટીનું 30/12/2021ના રોજ સ્થાપન થયું છે। આજે ચોથી અમારી વાર્ષિક સાધારણ સભા છે। તેની અંદર અમારા સભાસદો અત્યાર સુધી 513 બનેલા છે। તેમાં અમે બચત ખાતા, ધિરાણ ખાતા, રિકરિંગ ખાતા, એફડી ખાતા એ રીતની સ્વીકારીએ છે, બચતો સ્વીકારીએ છે। અને જે બચતો આવે તે ધિરાણના સ્વરૂપ જરૂરિયાતમંદ વ્યક્તિને એજ્યુકેશન માટે, કંઈ સોશિયલ સામાજિક પ્રસંગ માટે, મેડિકલના પર્પઝ માટે અમે એ ધિરાણ આપીએ છીએ। જે અત્યારે અમારી 1.5 લાખની મર્યાદાની અંદર અમે ધિરાણ કરતા રહ્યા છે। એ લોકોની આવકની માયનો રાખીને અમે એ ધિરાણ કરીએ છીએ। અત્યાર સુધી અમે 97 લોકોને 90 લાખનું ધિરાણ કર્યું છે। અને જે રિકવરી અમારી સારી રીતે આવતી રહેલી છે, જે રિકવરીના પૈસા વત્તા જે બચતના રૂપમાં જે પૈસા આવે તે અમે ધિરાણના રૂપમાં આપતા રહ્યા છે। અને આ રીતે ક્રેડિટ સોસાયટી સારી ચાલે છે। ચોથું અમારું ઓડિટ પણ થયું છે। બ વર્ગ હમણાં આપેલો છે, પણ સારી પ્રગતિ કરતી રહેલી છે। હજુ સમાજના વધુ લોકો આની અંદર જોડાય અને જેટલી બચત વધશે તેટલી જ બીજાને આર્થિક મદદ કરવા માટે સક્ષમ બનીશું।